Hello friends, I am Panna Pandya, a teacher of PP Savani Vidya Bhavan Hirabag, teaching English as a second language. Friends, today I am going to talk with you about the first poem of Standard 9. The title of the poem is The River. મિત્રો, રિવર એટલે નદી. આપણી 3 મૂળભૂત જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક. એમાંની એક જરૂરિયાત પાણીનો સ્ત્રોત જે આપણને પૂરો પાડે છે તેવી નદીને આપણે લોકમાતા કે દેવી તરીકે પૂજીએ છીએ. જે નદી વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, પોયમમાં આવતા અઘરા શબ્દો હું વચ્ચે વચ્ચે સમજાવતી જઈશ. તો હવે આપણે જોઈશું કાવ્ય ધ રિવર. રિવર, રિવર, લિટલ રિવર. નદી, નદી, હે નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે ઉજાસ અને સ્પાર્કલ એટલે ચમકવું. તારા માર્ગમાં આનંદથી ચમકતી તું વહે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પેબલ્સ એટલે કાંકરા. શરૂઆતમાં ઝરણું નદીની પ્રાથમિક અવસ્થા, એમાં નાના નાના કાંકરાઓ હોય છે. જે કાંકરાઓ એટલે કે પેબલ્સ. પીળા રંગના કાંકરાઓ ઉપર ઉછળતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ. ફ્લાવર્સ એટલે ફૂલો અને ફોલિયેજ એટલે પાંદડાઓ ના ઉપર. ગ્લેન્સ એટલે નજર કરવી. ગ્લેન્સિંગ એટલે નજર નાખતી, જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. રમતા બાળકની જેમ તું વહે છે. ફૂલો અને પાંદડાઓ ઉપર નજર કરતી કરતી તું નાનકડા બાળકની જેમ વહે છે. ફરીથી જોઈશું. નદી, નદી, હે નાનકડી નદી. આનંદથી ચમકતા પીળા રંગના કાંકરાઓ ઉપર ઉછળતી. રસ્તામાં તારા માર્ગમાં આવતા ફૂલો અને પાંદડાઓ ઉપર નજર કરતી તું એક રમતા બાળકની જેમ વહે છે. રિવર, રિવર, સ્વેલિંગ રિવર. નદી, નદી, ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એટલે ખરબચડું અને સ્મૂથ એટલે સરળ, લીસું કહીએ છીએ આપણે, અથવા અહીંયા સમતલ રસ્તો. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. લાઉડર એટલે મોટેથી, ફાસ્ટર ઝડપથી, બ્રાઉલિંગ એટલે ખળખળ અવાજ કરતી, લીપિંગ એટલે ઉછળતી કૂદતી વહે છે. ઓવર રોક્સ બાય રોઝબેન્ક સ્વીપિંગ. રોક્સ કિનારે આવેલા પથ્થરો, ખડકો અને ગુલાબના છોડને સ્પર્શતી. લાઈક ઇમ્પેશિયસ યુથ. ઇમ્પેશિયસ એટલે ઉન્મત્ત અવસ્થા. રિવર, રિવર, સ્વેલિંગ રિવર. હે નદી, તું ઉભરાતી, ઉછળતી એવી તારા માર્ગમાં, ખરબચડા કે સમતલ માર્ગમાં મોટેથી, ઝડપથી, ખળખળ વહેતી, ઉછળતી કૂદતી. કિનારા પર આવેલા ખડકો કે ગુલાબના છોડને સ્પર્શતી તો ઉન્મત્ત યુવા અવસ્થાની જેમ વહે છે. આ સ્ટાન્ઝામાં નદીનું, ગાંડીતુર બનેલી નદીનું વર્ણન કરવામાં આવેલું છે, જે લગભગ આપણે ચોમાસાની નદીનું હોય એવી કલ્પી શકીએ છીએ. શરૂઆતનો ફકરો એ નદીની શરૂઆત એટલે કે બાલ્ય અવસ્થા અને ત્યાર પછી
યુવા અવસ્થાનું વર્ણન કરેલું છે. હવે જોઈશું રિવર. રિવર, બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે ઉભરાવું, ઉભરાતી નદી. નદી, નદી, ઉભરાતી નદી. બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ એટલે વિશાળ, એન્ડ ડીપ એટલે ઊંડું. વિશાળ અને ઊંડી એવી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સમય જતાં સ્ટીલ એટલે સ્થિર થતી. સીમિંગ સ્ટીલ, દેખાય છે સ્થિર, યટ સ્ટીલ ઇન મોશન. મોશન એટલે ગતિ, ને યટ સ્ટીલ તેમ છતાં પણ ગતિશીલ છે એવી. નદી, નદી, ઉભરાતી નદી, વિશાળ, ઊંડી અને તેમ છતાં સમય જતાં જતાં સ્થિર થતી હોય એવી. દેખાતી સ્થિર પણ અંદરથી ગતિશીલ એવી. ટેન્ડિંગ onward to the ocean. ટેન્ડિંગ onward to the ocean. સમુદ્ર તરફ પ્રયાણ કરતી હોય એવી. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમયની જેમ. મોર્ટલનો એક અર્થ થાય છે મૃત્યુને વરેલું, એટલે કે દરેક જીવ જેમ મૃત્યુ તરફ જાય છે તેવી રીતે મોર્ટલ પ્રાઇમ પોતાનું લક્ષ્ય છે અંતનું મૃત્યુ તરફ. એવી રીતે નદીનું લક્ષ્ય છે સમુદ્ર તરફ પ્રયાણ કરતી તું વહે છે. રિવર. રિવર, હેડલોંગ રિવર. રિવર, રિવર, હેડલોંગ રિવર. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. નદી, નદી, હેડલોંગ એટલે ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. સમુદ્ર તરફ ધસમસતી એવી નદી. સી, એવો સમુદ્ર. that line hath never sounded. that line hath never sounded એટલે કે જેનું ઊંડાણ માપી શકાય એવું નથી. See that sail hath never rounded like eternity. અને એવો સમુદ્ર કે જેનો પ્રવાહ sail hath never rounded like eternity. eternity એટલે અનંત, અનંતની જેમ જેનો પ્રવાહ પણ માપી શકાય નથી એવો નથી, એવા સમુદ્રને તું મળે છે. મિત્રો, અહીંયા માનવ જીવનની અવસ્થાઓની જેમ નદીની પણ જુદી જુદી અવસ્થાઓનું વર્ણન કરવામાં આવેલું છે, જેમ કે એની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢ અવસ્થા અને છેલ્લે એ સમુદ્રમાં વિલીન થાય છે. જે માણસમાં બાળક, યુવાન અને ત્યાર પછી યુવાનીમાં ફોર્સફુલ યુવાની હોય છે, અને ત્યાર પછી પ્રૌઢ અને વૃદ્ધ અવસ્થામાં માણસ સ્થિર, શાંત, ઠરેલ થતો જાય છે, તેમ નદી પણ યુવા અવસ્થા પછી સ્થિર થતી જાય છે. એનો પ્રવાહ સ્થિર થતો જાય છે, પણ એની ગતિ શરૂ હોય છે અને છેલ્લે ધીરે ધીરે એ સમુદ્રમાં વિલીન થાય છે. જેમ માણસ અથવા કોઈ પણ જીવ શિવ તત્વમાં વિલીન થાય છે તેમ નદી પણ સમુદ્રમાં વિલીન થાય છે. બીજી રીતે જોઈએ તો નદી એક લક્ષ્ય લઈને નીકળે છે, સમુદ્રને મળવાનું. જ્યાં સુધી એ સમુદ્ર સુધી પહોંચતી નથી ત્યાં સુધી પોતાના માર્ગમાં આવતા ગમે તેટલા અવરોધો એને પહોંચી વળીને પણ ગતિશીલ રહીને છેલ્લે સમુદ્રને મળે છે. એના પરથી આપણે એ તારવી શકીએ કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે વચ્ચે ગમે એટલા અવરોધો કે અંતરાયો આવે, આપણી ગતિમાં રૂકાવટ આવે નહીં, એ આપણે જોવું જોઈએ અને લક્ષ્ય પ્રાપ્ત કરીને જ ઝંપવું જોઈએ. મિત્રો, કાવ્યના અંતે કેટલાક ઓપોઝિટ શબ્દો કાવ્યમાં છે, જેવા કે લાઉડર, ડીપ, ફાસ્ટર, વાઇડર, બ્રોડ. આ શબ્દોનો વિરોધી અર્થ તારવવાના છે. એ સિવાય એમાં રાઇમિંગ વર્ડ્સ જે હોય એ પણ આપણે જુદા તારવીશું.
રાઇમિંગ વર્ડ એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો, જેમ કે વે પહેલા સ્ટાન્ઝામાં વે એનો રાઇમિંગ વર્ડ થાય છે એની જ 5મી લીટીનો છેલ્લો શબ્દ પ્લે. એવી રીતે પહેલા સ્ટાન્ઝામાં 3જી લીટીનો છેલ્લો શબ્દ છે ડાન્સિંગ અને એના તરત જ નીચેની લીટીમાં છે ગ્લેન્સિંગ. ડાન્સિંગ અને ગ્લેન્સિંગ બંને રાઇમિંગ વર્ડ્સ છે. એવી રીતે તમારે બીજા 3 સ્ટાન્ઝામાંથી રાઇમિંગ વર્ડ જુદા તારવવાના છે. આ તમારી એક્સરસાઇઝ છે. થેન્ક યુ સો મચ.